દિવ્ય ભાસ્કરના ઇવનિંગ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું ધ્રુવી। ફટાફટ નજર કરીએ 10 મોટા સમાચાર પર। 17 સપ્ટેમ્બરે પીએમ મોદીના 75મા જન્મદિવસે અમદાવાદમાં સૌથી મોટો બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રક્તદાન અમૃત મહોત્સવ 2.0 અંતર્ગત આ કેમ્પ યોજાશે, જેમાં એક જ દિવસમાં 5 લાખથી વધુ યુનિટ રક્ત એકત્ર કરાશે। 20 સપ્ટેમ્બરે થનાર પીએમની ભાવનગર મુલાકાતને લઈ શહેરમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ। સાથે જ પીએમના રોડ શોને લઈ રસ્તાઓનું સમારકામ અને નવીનીકરણ કરાયું। ગુજરાત હાઈકોર્ટને આજે ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। અજાણી વ્યક્તિ દ્વારા હાઈકોર્ટને ધમકીભર્યો ઈમેલ કરાયો। સોલા પોલીસે બોમ્બ સ્ક્વોડ સાથે તપાસ કરી। અમદાવાદમાં પાટીદાર બિલ્ડરની હત્યા કેસમાં પૂર્વ ભાગીદાર મનસુખ લાખાણીએ 25 કરોડની લેતી દેતી મામલે 1 કરોડ રૂપિયા અને એક મકાનની સોપારી આપીને બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા કરાવ્યાનો ખુલાસો થયો। જૂનાગઢના માંગરોળમાં બુલડોઝર ફરી વળ્યું। વેરાવળ પોરબંદર નેશનલ હાઈવે પર નડતરરૂપ 2 ધાર્મિક દબાણો તોડી પડાયા ને રાતોરાત રસ્તો પણ બનાવી દેવાયો। દહેગામમાં રહેતી અને 1.5 વર્ષ પહેલા આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।